ક્રાઇમ બ્રાન્ચે એક ભેજાબાજને ઝડપી પાડી 7 મોટરસાયકલ કબજે કરી હતી। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના બનાવોનો ભેદ ઉકેલવા માટે જુદી જુદી જગ્યાએ વોચ રાખી હતી। જે દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે તારાપુરના ચીખલિયા ગામે રહેતો સંજય હરજીભાઈ વણકર પોલીસને જોઈને બાઇક ઉપર ભાગવા જતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે મોટરસાયકલની તપાસ કરતા કાલોલ ખાતેના ગેરેજમાંથી પોલીસની ઓળખ આપીને મોટરસાયકલ મેળવી હોવાની વિગતો ખુલી હતી, જેથી પોલીસને શંકા વધુ ઘેરી બની હતી અને સંજયની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેના ચોંકાવનારા નેટવર્કનો ભેદ ખુલ્યો હતો। ભેજાબાદ સંજય પહેલાં વાહન ચોરતો હતો અને ત્યારબાદ પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં તે તપાસ કરી જે તે પોલીસ સ્ટેશનનો નંબર ગૂગલ પરથી મેળવી પોતે પોલીસ તરીકે વાત કરતો હતો અને વાહન માલિકનો નંબર મેળવી લેતો હતો। જો પોલીસ ફરિયાદ ના થઈ હોય તો ઓનલાઈન સર્ચ કરીને બાઇકના નંબરના આધારે માલિકનું નામ ઠામ મેળવીને ત્યારબાદ તે માલિકનો સંપર્ક કરી પોલીસ તરીકે વાત કરતો હતો અને ચોરેલી મોટરસાયકલ પાછી જોઈતી હોય તો કોઈપણ કાર્યવાહી કર્યા વગર રૂપિયા લઈ આપી દેતો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે સંજયની પત્નીએ પણ તેની સામે કેસ કર્યો છે અને છેલ્લા 1 મહિનાથી તેણે વડોદરામાં એસએસજી સિવિલ હોસ્પિટલ, MS યુનિવર્સિટી અને અટલાદરામાંથી 3 મોટરસાયકલ ચોરી કરી હોવાની વિગતો ખુલી છે। આ ઉપરાંત તેને આણંદ, નડિયાદ ખાતે પણ મોટરસાયકલ ચોરી કરી હોવાની વિગત ખુલતા કુલ 7 મોટરસાયકલ કબજે કરવામાં આવી હતી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।